નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી વચ્ચે આસ્થાની પરંપરાની એક સુંદર તસવીર સામે આવી છે. અહીં આશરે 90 વર્ષ જૂના પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરના ડિમોલિશન પૂર્વે અત્યંત સન્માનપૂર્વક અને શાસ્ત્રોક્ત વિધિ સાથે અન્યત્ર ખસેડવામાં આવ્યું હતું. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વિકાસ કાર્ય અર્થે મંદિરનું ડિમોલિશન અનિવાર્ય હતું, પરંતુ ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે તંત્ર અને સ્થાનિકોએ એક પ્રશંસનીય રસ્તો અપનાવ્યો હતો. 90 વર્ષ જૂના ગંગેશ્વર મહાદેવ મંદિરને તોડવાને બદલે સન્માનપૂર્વક ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સરવૈયાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કામગીરી પાર પાડવામાં આવી હતી. શાસ્ત્રી સાગર દવે દ્વારા મંત્રોચ્ચાર સાથે ભગવાનની ચૈતન્ય શક્તિને વિધિવત રીતે વિસર્જિત કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત નિયમોનુસાર ચાલન વિધિ પૂર્ણ કર્યા બાદ મહાદેવને હાલ યજમાન ઘનશ્યામ મહેતાના ઘરે ભક્તિભાવપૂર્વક વિરાજમાન કરવામાં આવ્યા છે. આગામી સમયમાં આ જ પવિત્ર સ્થાને મહાદેવનું એક ભવ્ય અને એક નવું મંદિર નિર્માણ પામશે એવી સ્થાનિક ભક્તો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.